જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 7। હે માનવ, તો સંતો અમુક શબ્દ વાપરે છે, સોહમ સંત કબીર, તો વાત આપણને પૂરા અનુભવી સિવાય સૂઝના પડે નહીં। તો તેમ કહેવા માંગે છે, જેવી રીતે પરમાત્મા પુરુષથી પુરુષની ઉત્પત્તિ થઈ છે તે નામ સોહમ પુરુષ, જોકે સંતોએ પાડ્યું છે, કારણ કે તે સોહમ પુરુષની નકલ કરીને ઓહમ શક્તિએ આ માનવ દેહ સૂક્ષ્મ બનાવ્યો અને તે સોહમ પુરુષ આપણા સ્વરૂપી છે। હે માનવ, તો સમજી લેજો પરમાત્માના જ્ઞાનીના સંશોધન। તો પરમાત્માના જ્ઞાની સંશોધન કરી શકે, અને સંશોધક એવા હોય છે કે જેનામાં જેવી મતિ તેવું તે બોલે છે, તો જે જેવું બોલે તેવું તેને બોલવા દઈએ, કે જેવું વિચારે તેવું તેને વિચારવા દઈએ। પણ આપણે સંશોધનમાં આગળ વધીએ તો પરમાત્માના જ્ઞાની પણ સોહમ ઘરની ઉત્પત્તિ માફક જ છે, પણ ફરક એટલો છે કે સોહમ પુરુષે જલતું જગત બનાવ્યું છે, અને જે બીજો સોહમ સદગુરુએ જલતા જગતના નિભાડામાંથી જીવને બહાર કાઢ્યા અને અમરા પરના આત્માને અમરા પર પહોંચાડ્યા, તેના જન્મ મરણ બંધ થયા। તો પરમાત્માના સોહમ સંતો જે હોય છે તે તેને યોગ્ય લાગે તો તે શબ્દોના બાણ જીવને મારે છે। જો બાણ લાગે તો જીવ અમરા પર નિવાસી બને છે, અને શબ્દોના બાણ ન લાગે તો જીવનું નિભાડામાં શરીર પાકી જાય, પછી જન્મ થાય છે, અને પાછું કર્મ પ્રમાણે જે ભોગવવાનું હોય તે ભોગવીને મરણ થાય છે। આવો રૂટ આ સોહમ પુરુષે રચ્યો છે, અને પાછો તે સોહમ પુરુષ અવતાર લે છે, જેને અવતારી દેવો કહેવાય છે, અને પાછા તેની જાહેરાતો કરનારાઓ કથા તથા વાર્તાઓ કરીને જીવને લોભ લાલચમાં જીવને જન્મ મરણમાં રોકે છે। અને એન કેન પ્રકારે પણ જોકે દેવોની કથા વાર્તા કરનાર પોતે લોભ્યો જ હોય છે, કારણ કે જે અવતારી દેવોની કથા વાર્તા કરતો હોય જેની, તો તેની તેમને ઓળખાણ હોતી નથી। જે પુસ્તકીય જ્ઞાની પોતાની મતામતીથી આંધળો દોરે અને જગતનો જીવ લોભ લાલચે ટોળા વળે છે, અને ટોળા વળેલામાં કોઈ જીવ માન મોટાઈના પ્રદર્શન કરવા માટે લક્ષ્મી લૂંટાવે છે। તો આવું જ સંતોની ઓથ લઈને મેળા મંડપ અધૂરિયા જ્ઞાની કરતા હોય છે। બંનેની વાતનો હેતુ એક જ છે કે તમે પૈસા ધરો અને મને પગે લાગો, અને આ વસ્તુ તમને આપું એટલે દેહમાં ભજન કરો એટલે તમને મુક્તિ મળી જશે। બેમાંથી એકેયને ખબર નથી કે કોનાથી મુક્તિ મેળવવાની છે। માટે હે માનવ, જોજો મૂર્ખ મૂર્ખા ન બનાવે, નહીતર તમારો મનુષ્ય દેહ એળે જશે। કોઈ પણ વસ્તુ વગર નામ નથી, એટલે વસ્તુ જોયા વગર ગોતવા જવાની મૂર્ખાઈ કરતા નહીં। બીજું, પરમાત્માના જ્ઞાનીઓને દેવનકા દેવ કહે છે। શું કામ? તો તેનું મેઇન કારણ ટૂંકી ભાષામાં સમજીએ તો દેવોની વાતમાં કપટ હોય છે, અને તે દેવોને ઓળખનાર દેવનકા દેવ જે હોય છે તે દેવોની કપટ લીલામાંથી જીવને ઉગારે છે। આ થઈ ટૂંકી ભાષા। તો જે માનવે મૂર્ખા સાથે મૂર્ખ ન બનવું હોય અને આ દેવોએ બનાવેલ દેવનગરીમાંથી જન્મ મરણમાંથી ઉગરવું હોય તો પરમાત્માના જ્ઞાનીની વાતનું મનન કરવું જોઈએ। પછી પરમાત્માનો જ્ઞાની હોય તે ક્યારેય દેવોની કે દેવોના ભાગવત ગીતા કે અવતારી દેવોના સાક્ષી પુરાવા લે કે ન લે તેનો વિચાર પણ કરવો પડે ને। જુઓ, પરમાત્માનો જ્ઞાની શ્રાપ ન આપે, પણ કોઈ જીવ મીઠી મીઠી વાત કરીને પરમાત્માના જ્ઞાની સાથે દગો કરે છે, પછી તે જ્ઞાની જીવની પ્રકૃતિ જાણીને જે પ્રકૃતિ ઉપર ઘા મારે છે, એટલે બંને વાત થઈ જાય છે। તે જીવ પરમાત્માના જ્ઞાનીના નિંદક બની જાય છે, અને પોતાની ગતિમતીનું પ્રદર્શન પોતે કરે છે, કારણ કે જીવની સોચ હોય તેવું ઓઠે આવે છે। તો તેવું જ પરમાત્માનો જ્ઞાની છે કે વચલા વાંધાનો જ્ઞાની છે તે ખ્યાલ આપણને આવી જાય છે। જે કોઈ પોતાને જ્ઞાની સમજતા હોય તો તેની ઓળખાણની સમજ તો આવી જ જાય કે વાણી સંતોની લે અને જય અને દ્રષ્ટાંતો દેવોના લે છે।
એટલે આવા વચલા વાંધાના જ્ઞાનીની વાત સાંભળીને પણ આપણી ભ્રમણા વધે જ, કારણ કે તે તો તાળિયું પડાવીને પણ તેની પૈસાની જરૂરિયાત પૂરી કરે જ, તો તેમાં જીવને ક્યારેય આત્મકલ્યાણ થાય નહીં. એટલે વચલા વાંધાના કરતા ખાલી સંતોના ભજન ગાતા હોય તે બંનેમાં આસમાન પાતાળ જેટલો ફરક હોય છે. કારણ કે કલાકારની પ્રોગ્રામની ફી નક્કી કરેલ હોય છે અને વચલા વાંધાને તો જીવને ખંખેરવાનો જ હોય છે. તો ખરેખર સત્યજ્ઞાની કેટલા અને તે કેમ ખબર પડે? તો તે સંતો કહે છે પરમાત્માના સત્યજ્ઞાની જ્ઞાનની વાત કરનાર કરોડો છે, તેમાં કોઈક જ હોય છે. તો જુઓ, કાગડો ને કોયલ એક જ રંગના હોય છે, પણ તે બોલી થકી ઓળખાય છે. તો આ તો ઘરે બેઠા જાણી શકાય છે. ખોલો યુટ્યુબ, તેમાં સીધા દેહની વાત કરનાર કાગડા જુઓ. જે આ દેવનગરીમાંથી તો મુક્ત થવાનું છે, તો કાગડો હોય તે વાણી સંતોની ગાય અને જય દેવોની બોલાવે, તે કાગડા. કાગડા હોય તેની વાત સંતોની ચાલતી હોય અને દ્રષ્ટાંતો દેવોના દેવાતા હોય, તે કાગડા. અને કહેવાતા હોય દેવનકા દેવ સદગુરુદેવ, પણ દેવના ઘર પણ નજરે આપણને ન દેખાડ્યા હોય તો તે આપણને આત્માનું ઘર પરમાત્માને કંઈ દેખાડી શકે જ નહીં. એટલે તે કાગડા. એટલે સંતો એવાના મુખ દીઠે પણ દોષ ઘણા બેસે છે, એવું સંતોના કહેવાનો સાર નીકળે છે. કારણ કે આવા ગુરુ પૂજાવાના બહુ શોખીન હોય છે, છતાં પણ યુટ્યુબમાં નજર કરો, રામ ભરોસે. તો હવે આપણે અમારા સદગુરુની વાણીના શબ્દો સમજીએ. તો જુઓ, આ વાણીમાં શું કહે છે? તો આ વાણીમાં સદગુરુ કહે છે કે મારો વાલો અમર અનુપ છે, એમનો કોઈ દિવસ નાશ નથી. તો આપણે એ અખંડ દેશમાં ધૂન ધરવી. આ કર્મની ઝાડ ઝંઝાળ ક્યાંથી આવી પડી? તો એ ત્રિલોકીના દેશમાંથી. કેમ કે જેવા કર્મો કરીએ તેવા ભોગવવા દેહ ધારણ કરવો પડે છે. એટલે જ્યાં જન્મ છે ત્યાં મરણનું દુઃખ બહુ ભારી છે. એટલે ત્યાં બહુ રોગ છે. કેમ કે આખું જગત વિષયથી જ ભર્યું છે. એટલે હે માનવ, સત્સંગનો સાર વિચારીને સંતની ભેટ એ જ સાચી છે. તો સંતના સંગમાં રહો. જ્યાં બ્રહ્મ હોય ઉજળા ત્યાં કર્મની ખોલ કરવી. એટલે જ્યાં પગ વિના પૈડાની જેમ ફરતું જવાનું, તો સ્થૂળતાથી ઉલટ કરીને જવાનું છે. જ્યાં શ્વાસને નીચેથી ઉપર સુધી લઈ જવાનું, વળી નીચે આવવાનું, એવું સુરતાથી અને આંખ વિના હરીને નિરખવાનું સ્થાન તો આંખ બંધ હોવા છતાં હરી નિરખી શકાય છે. તે અગમ સ્થાન છે, જ્યાં અજબ બ્રહ્મપીર છે. તો એ અક્ષય દેશની શૈલી સુહાગણ, એટલે સુરતાથી બહુ કરી અને પ્રભુને સન્મુખ મળી એનો હરખ નથી માતો. એવા સદગુરુ આ દાસલાલને મળ્યા, જેથી લાલને પણ અગમ દેશની ગમ પડી. અને સદગુરુ પ્રવીણરામ કહે છે કે સચરાચરમાં પ્રભુ એક જ છે. જય સદગુરુદેવ. મારો વાલો રે અમર અનુપ છે રે, અખંડ ત્યુન ધ્યાન ધરી રે, સમુદમ સોમ વિચાર રે, અખંડ ધૂન ધ્યાન ધરી રે, મારવાલો રે અમર રે અનુપ છે રે, કર્મ ઝાડ જંજાડ ક્યાંથી આવી પડી, જ્યાં જ્યાં જન્મ ત્યાં બહુ રોગ રે, જગત સર્વ વિષયથી ભર્યું, મારો વાલો રે અમર અનુપ છે રે, સતસંગ સાર વિચારીને સંતની ભેટ સાચી રે, જ્યાં ઓય બ્રહ્મ ઉજળા, ત્યાં કરવાની ખોલ કરી રે, મારો વાલો રે અમર
રયનું પૂછે રે જેમ પગ વિના પૈડા હોય રે નેન વિના નિરખ હરી રે મારવાલો રે અખંડાયનું પૂછે રે કેવળ યોગમો સ્થાન રે અજબ સે બ્રહ્મ પીર રે મારવાલો રે યમ રયનું પૂછે રે અક્ષય દેશની શૈલ સુહાગણ બહુ કરી અક્ષય દેશની શૈલ સુહાગણ બહુ કરી સન્મુખ મળી આપને જોતા રખન માય રે મારવાલો રે અમારાયનું પૂછે રે સદગુરુ બેટા દાસ લાલ ને અગમ દેશની ગમ પડી રે તે સદગુરુ પ્રવીણ રામ સચરાચર આપ હરી મારવાલો રે હે અમરયનું પૂછે રે રામ ભરોસે. જુઓ, હવેની વાણીમાં એવું કહે છે કે આ માયાના દેશમાં ઉછળી રહી અને ત્રિલોકી ઘરની ધારા મનથી હું કરીને બહુ ઉછળી, જેથી અનેક કર્મના બાણ લાગ્યા, જેથી હવે કર્મને કપાવવા માટે ગુરુજીના દેશમાં જવાની વાત કરી છે અને કહે છે કે ગુરુજીના ચરણ કમળમાં ચિત્ત ધરીએ, કેમ કે જો ભજનમાં ચિત્ત રાખીએ તો સદગુરુએ આપેલા નામ જે સુરતાથી પરમાત્મા સાથે તાર બાંધ્યા હશે એ નહીં છૂટે, એટલો પાકો વિશ્વાસ સદગુરુનો રાખો. આ કાયા એ તો એક કાચની પૂતળી છે, એમને છાંટ લાગતા જ લાગી જાય એટલે પ્રકૃતિ તરફ વળી જાય, કેમ કે પવન ડોરમાં ડોરવાણી એટલે સોહમ ઘરના મનથી ગૂંચવાણી, કેમ કે મન જેમણું વાળે તેમ વળી જાય એટલે બંને બાજુ નાચ નચાવે એટલે ઓહમ સોહમ વચ્ચે ગૂંચવાણી છે. પરંતુ અધર એટલે 3 લોકથી પર ખેલણહારો છે, એ જ સૌની ઉરની વચ્ચે બેઠો છે, તો એ ઘરના નિજ નામના પ્યાલા પીને કર્મ કપાવવાની વાત કરી છે. અને સુહાગણે અમરબુંદનો ચૂડલો પહેર્યો, તે સુરતાને કહે છે. જેમને અમરવર પીયું પરમાત્માના ઘરમાં જેમની સુરતા પહોંચી ગઈ તેની વાત છે. પરંતુ જો આ સંસારરૂપી ભવસિંધુથી પાર કરવો હોય તો જે સત્ય જ્ઞાની સંત હોય, જેમને પરમાત્માના ઘરની પરખ હોય, એવા સદગુરુની દાસી બનીને રહીએ ત્યારે એ અમર ઘર પહોંચી શકાય છે. કેમ કે આ જગતમાં પરમાત્માના જ્ઞાની સિવાય કોઈ અમર ઘરે પહોંચાડી શકે નહીં. તો એવા સદગુરુ પ્રવીણરામ અમને મળ્યા અને દાસલાલ કહે છે કે હે ગુરુદેવ, અમને પણ અમર ઘરની સમજ આપો, જેથી સદગુરુની કૃપા થતાં લાલે ઘટમાં ખોજ્યા અને પ્રવીણરામ પ્રતાપે અમર ઘરમાં ખોજ્યા અને આપમાં સ્થાન લીધા એટલે આપોઆપમાં સમાઈ ગયા. જય સદગુરુદેવ. ચાલો ગુરુજીના દેશમાં ચરણ કમળો ચિત્ત ધરીએ રે. ચાલો ગુરુજીના દેશમાં ચરણ કમળો ચિત્ત ધરીએ રે. ઉછળી રહી રંગ રસ મારે લાગ્યા કરમના બાણો રે. ચાલો ગુરુજીના દેશમાં રે. નામ બાંધ્યા નહીં છૂટે રે. નામ બાંધ્યા નહીં છૂટે રે. રાખ ભજનમાં ચિત્ત રે. ચાલો ગુરુજીના દેશમાં રે. કાયા કાચની પૂતળી રે.
છાટ લાગે લાગી જાય, ચાલો ગુરુજીના દેશમાં રે. પવન ડીસમાં ડોરવાણી, પવન ડોરામાં ડોરવાણી, બેઉ બાજુ નાચ નચાવે, ચાલો ગુરુજીના દેશમાં રે. અધર્મ હેલમાં ખેલણું હારો, અધર્મ હેલમાં ખેલણું હારો, અરધ્યુરધની વચ્ચે રે, પિયા પિયાલાની જ નામોના, કાપ્યા કરમ કલેશ રે, ચાલો ગુરુજીના દેશમાં રે. અમર બુંદનો ચૂડલો રે, પેરો સોહાગણ ના રે રે, સદગુરુની દાસી બની, સદગુરુની દાસી બની, કરી ભવ સિંધુની પાર રે, ચાલો ગુરુજીના દેશમાં રે. ગુરુ પ્રવીણ રામ ભેટિયા રે, દિયો વે સમજો રે, દાસ લાલે ઘટમાં ખોજિયા, દાસ લાલે ઘટમાં ખોજિયા, લીધા આપમાં સ્થાન રે, ચાલો ગુરુજીના દેશમાં રે, ચાલો ગુરુજીના દેશમાં રે. ચરણ કમળ ચિત ધરીએ રે, ચાલો ચાલો ગુરુજીના દેશમાં રે. રામ ભરોસે. તો હવેની વાણીમાં કહે છે કે હવે હે માનવ સદગુરુનો સંદેશો સાંભળો કે એ શું કહેવા માંગે છે અને આપણે શું કરી રહ્યા છીએ. સદગુરુ જે સંદેશો આપે છે એના થકી નિજ માર્ગ પામી શકાય છે. એટલે હે માનવ ખાણી વાણી પલટીને એના દેશમાં સમાવો. એટલે ત્યાં ખાણી વાણી કશું જ નથી, ત્યાં તો એક સ્નેહી રામ જ છે. અનેક સ્નેહીને છોડીને મને પણ ન્યા લાવ્યા. એટલે સદગુરુ મને એ જગ્યાએ લાવ્યા. તેથી કહે છે કે સર્વમાં રામ રમે છે એ રામ કહેવાયા છે. પરંતુ રામને પરખાવા એ ગુપ્ત હતું, કેમ કે કોઈને રામની પરખ નથી. આ તો મને તો મારા સદગુરુએ કૃપા કરી અને નિરખાવ્યા. આ તો હું અસંખ્ય યુગોથી વિખૂટો પડ્યો છું એ આ હંસની જાણકારીથી, એટલે સદગુરુની કૃપાથી મને સમજ આવી. અનેક ખોટા જન્મ ફર્યા ને આમ ગોથા ખાધા, પરંતુ મને તો મારા ગુરુજીએ નિજ નામ બતાવ્યા અને ખોટા કર્મ છોડાવીને સુખના સાગરમાં લાવ્યા. એટલે પરમાત્માના દેશમાં લાવ્યા, જ્યાં હંસનું ધામ એટલે મારા સદગુરુનું ધામ છે. એવા નિગમ ભૌમ ગુરુદેવની જ્યાં હંસ પણ સમાયા. એવા અનુભવ કરીને સદગુરુ પ્રવીણરામ પ્રભુએ આ વાણીમાં વર્ણન કરેલ છે. જય ગુરુદેવ. એ જી સાંભળો સંદેશો ગુરુદેવનો, નિજ માર્ગ પામો રે. સાંભળો સંદેશો ગુરુદેવનો, ખાણી રે વાણી પલટીને એના દેશમાં સમાવો રે. સાંભળો સંદેશો ગુરુદેવનો, રામ રે સ્નેહી એક રામ છે.
મારા મનને ભાવે રે સાંભળો સંદેશો ગુરુદેવનો અનેક સ્નેહી રે છોડીને ત્યાંથી મને લાવ્યા રે સાંભળો સંદેશો ગુરુદેવનો સર્વમાં રામ રમે છે તેથી તો રામ કહેવાયા રે સાંભળો સંદેશો ગુરુદેવનો ગુપ્ત રે હતા તે પ્રગટ કર્યા સદગુરુએ રે બતાવ્યા રે સાંભળો સંદેશો ગુરુદેવનો અસંખ્ય યુગોથી વિખૂટો પડ્યો છું આ હંસની જાણકારી રે સાંભળો સંદેશો ગુરુદેવનો ખોટા રે જન્મ અનેક કર્યા નિજ નામ બતાવ્યા રે સાંભળો સંદેશો ગુરુદેવનો ખોટા રે કર્મ છોડાવીને સુખના સાગર લાવ્યા રે સાંભળો સંદેશો ગુરુદેવનો જ્યાં ધામ છે ત્યાં બહુ સુખ પામ્યા રે ખોટા રે જન્મ અનેક કર્યા નિજ નામ બતાવ્યા રે સાંભળો સંદેશો સતલોકનો ખોટા રે કર્મ છોડાવીને સુખના સાગર લાવ્યા રે સાંભળો સંદેશો ગુરુદેવનો જ્યાં અંશનું ધામ છે રે ત્યાં બહુ સુખ પામ્યા રે સાંભળો સંદેશો ગુરુદેવનો નિગમ ભીમ ગુરુદેવની જ્યાં હંસ સુમાયા રે સાંભળો સંદેશો ગુરુદેવનો પ્રવીણ રામએ રે દેશને અનુભવ કરીને ગાયા રે સાંભળો સંદેશો ગુરુદેવનો સાંભળો સંદેશો ગુરુદેવનો રામ ભરોસે જે સંતો હોય છે તે ગુપ્ત ભેદ ખોલે છે, પણ ક્યારે? તો કહે છે કે જેમના ઘરમાં હરિ કીર્તન હોય, એટલે જે દેહમાં સુરતા ભજન કરતા હોય એમની વાત છે. તો તેના દેહ ઘરમાં સાક્ષાત પ્રભુનો વાસ તો હોય જ છે, પરંતુ ભજન કરતા જીવને અનુભવમાં આવે છે. તો બધું કોણ સમજાવે પરખાવે? તો જે પરમાત્માના જ્ઞાની હોય તે, કેમ કે એ હંમેશા સુરતા ભજન કરતા હોય છે. એટલે તો 4 ધામ 68 તીર્થ સંતોના ચરણોમાં કહે છે. અને એ તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને ઇન્દ્ર પણ ગુણ ગાય છે. પછી કહે છે કે અષ્ટસિદ્ધિ નવનિધિ એ ઓહમ શક્તિની છે, અને 4 પદાર્થ એટલે જ્ઞાન, ભક્તિ, વૈરાગ અને પ્રાપ્તિ એ સંતોના સંગથી જ આવે છે.
કેમ કે જ્ઞાન એટલે પરમાત્મા. તો પરમાત્માની પરખ પણ સંતોથી જ થાય છે. કેમ કે સાચા સંત હોય તે પરમાત્માને જાણનારા હોય છે. એટલે સત્ય જ્ઞાન સંત પાસેથી મળે છે. અને ભક્તિ તો સત્ય ભક્તિ જે પરમાત્માને પામવાની તે પણ સંત જ બતાવી શકે. અને વૈરાગ તો વૈરાગ એટલે વેદ શાસ્ત્રો પુરાણ અને પુસ્તકીય જ્ઞાન છોડાવીને સંત ઉતરતા શબ્દોના જ્ઞાનમાં પણ સંત જ ચડાવે છે. એટલે સંતની સંગતથી જ દમથી ઇન્દ્રિયો અને મનને વશ કરીને જીવ પરમ પદનો લાવો લઈ શકે છે. પછી આવે છે પ્રાપ્તિ. તો સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ સંતનો જ સાથ લેવો પડે છે. કેમ કે સંતો જ ખોટું છોડાવીને સત્યની પ્રાપ્તિ કરાવી શકે છે. એટલે તો સંતનો સંગ મહાન ગણાય છે. જે કલ્પ વૃક્ષ ચિંતામણી છે, જે મન વાંછિત ફળ આપે છે. એટલે જન્મ મરણનું મહાદુઃખ છોડાવે છે. તો સદગુરુ પ્રવીણરામ કહે છે કે જે જન એવા સંતની સેવા કરે એમના સર્વ કામ પ્રભુ પૂર્ણ કરે છે. જય સદગુરુદેવ. સંત ગુપ્ત ભેદ ખોલે, સંતો ગુપ્ત ભેદ ખોલે, જેના ઘરે કથા કીર્તન, જેના ઘરે કથા કીર્તન, ત્યાં બિરાજે હરિ સાક્ષાત. સંતો ગુપ્ત ભેદ ખોલે, સંત ગુપ્ત ભેદ ખોલે, બ્રહ્મા વિષ્ણુ મહેશ ઇન્દ્ર ગાઈ, સંતના ગુણગાન. સંતો ગુપ્ત ભેદ ખોલે, ચાર ધામ 68 તીરથ, ચાર ધામ 68 તીરથ, તે સર્વ છે સંતોના ચરણોમાં. સંતો ગુપ્ત ભેદ ખોલે, સંતો ગુપ્ત ભેદ ખોલે, અષ્ટસિદ્ધિ નવ નીતિ 4 પદાર્થ, જ્યાં સંત સર્વમાં રહે. સંત ગુપ્ત ભેદ ખોલે, સંત ગુપ્ત ભેદ ખોલે, જ્ઞાન ભક્તિ વૈરાગ્ય પ્રાપ્તિ સત્સંગતથી આવે. સંતો ગુપ્ત ભેદ ખોલે, સંત ગુપ્ત ભેદ ખોલે, દમથી ઇન્દ્રિય મનને વશ કરી સર્વજન લેશે લાવો. સંતો ગુપ્ત ભેદ ખોલે, સંત ગુપ્ત ભેદ ખોલે, સતસંગત કલ્પ વૃક્ષ ચિંતામણી, મન વાંછિત ફળ આપે. સંત ગુપ્ત ભેદ ખોલે, સંત ગુપ્ત ભેદ ખોલે, જે જન કરે સંતની સેવા, જે જન કરે સંતની સેવા, પ્રવીણ રામ કરે સર્વ કામ પૂર્ણ. પ્રવીણ રામ કરે સર્વ કામ પૂર્ણ. સંત ગુપ્ત ભેદ ખોલે, સંતો ગુપ્ત ભેદ ખોલે. રામ ભરોસે. તો આ વાણીમાં કહે છે કે અગમ ઘર ઉલટા થયા. તો એટલા માટે કહે છે
કે સત્ય જ્ઞાન ધ્યાન વિના અગમ અગોચરને નથી જાણી શકાતા. કેમ કે આ સંસાર સ્વપ્નની નદી છે. કેમ કે અનેક કલ્પનાઓ ભરેલી હોય છે, પરંતુ એ નદીના પાણીની જેમ સુકાઈ જાય છે. એક કલ્પનામાં ને કલ્પનાની નદીમાં જ સારો યુગ નાય છે, પરંતુ એમાં કોઈ પાર પામી શકતું નથી. આખા જગતમાં કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર જ ડોલે છે. અને એ અહંકાર જ કાગ, મગર, મચ્છ સર્વને કાળ ખાય છે. કેમ કે અહમ કરે એટલે પાછો નીચે પછડાય છે. એમાં કોઈ બચી શકતા નથી. આ ભવ સંસારમાં 900 નદીઓ, જે અનેક પ્રકૃતિની નાડીઓ એમાં સમાયેલી છે. એટલે એમાં સુખ દુઃખ બહુ છે. જેમ ત્રણેય લોક દુઃખદાય છે, તો ઉલટ કરીને તેમાં સમાય છે, જેમાં સુખ દુઃખના તરંગો ઉઠે છે. પરંતુ સંતની નાવ સદગુરુ ખેવટિયાનો સત્સંગ તો સુગરા પામે. નિર્મળ માર્ગ તો સંતજનનો માર્ગ, જે સમજનો માર્ગ હરદમ નાવ સદગુરુ જ ચલાવે. એટલે એવી રીતે ચલાવે છે કે નાવ સીધી અગમ ઘરે પહોંચે છે. સદગુરુ પ્રવીણરામ તે કેવળ સંત કહેવાય છે, જે માયાના જન્મ મરણ મટાડે. જય સતગુરુદેવ. સંતો તે ઘર ઉલટા થયા રે, ઓ સંતો તે ઘર ઉલટા થયા રે. જ્ઞાન ધ્યાન વિના અગમય ગોચર, અગમ નિગમો નહીં પાયમાં. સંતો તે ઘર ઉલટા થયા રે, સંતો તે ઘર ઉલટા થયા રે. આ સંસાર સ્વપ્નની નદીઓ, નિરકલ્પના ભરી લાવી. સંતો તે ઘર ઉલટા થયા રે. એમાં ફસાઈને નાય યુગ સારો, પાર કોઈનો ન પામે. સંતો તે ઘર ઉલટા થયા રે. કામ ક્રોધ લોભ મોહ અહંકાર, એ ડોલે જગમાહી, એ ડોલે જગમાહી. કાગ મગર મચ્છ સર્વને ખાય, બચી શકે ના કોઈ. સંતો તે ઘર ઉલટા થયા રે. સંતો તે ઘર ઉલટા થયા રે. ભવસાગરમાં 900 નદીઓ, ઉલટ કરીને તેમાં સમાય રે. સંતો તે ઘર ઉલટા થયા રે. દુઃખ સુખ તરંગ ઉઠે બહુ ભારી, દુઃખ સુખ તરંગ ઉઠે બહુ ભારી. ત્રણેય લોક દુઃખદાયી, ત્રણેય લોક દુઃખદાયી. સંતો તે ઘર ઉલટા થયા રે. સંતની નાવ સદગુરુ ખેવટિયા, સત્સંગ સુગરા પામે. સંતો તે ઘર ઉલટા થયા રે. નિર્મળ સંત સમજનો માર્ગ, હરદમ નાવ ચલાવે. સંતો તે ઘર ઉલટા થયા રે. સંતો તે ઘર ઉલટા થયા રે. જેની નાવ અગમ ઘર પહોંચે, માયાના જન્મ મરણ મોટાડે. સંતો તે ઘર ઉલટા થયા રે. સદગુરુ પ્રવીણ રામ કહે તે કેવળ સંત કેવાય. સંતો તે ઘર ઉલટા થયા રે. સંતો
તે ઘર ઉલટા થયા રે. રામ ભરોસે. તો હવેની વાણીમાં કહે છે કે હે સાધુભાઈ, તુર્ય તત્વને જાણીએ, તેનો પરખનાર સર્વમાં અલગ હોય છે. હે ભાઈ, તો માંડે કરીને એવા સદગુરુ મળ્યા કે જે એ માર્ગના પાકા છે, જે અલગ અલગ રીતે બતાવે છે, પરંતુ પરમાત્માને પામવા માટે તો એક જ રસ્તો છે, જે અનુભવથી યુક્તિ જાગી. તો કહે છે કે ભક્તિ યોગ પર હઠ યોગ છે. એટલે એવું કહેવા માંગે છે કે જો ભક્તિ યોગ પર હઠ યોગ છે તે ઓહમ શક્તિના છે, અને સાંખ્ય યોગ એ સોહમ પુરુષના છે. તો તે મીન પપિયલ વિહંગ, એટલે જેમ માછલી સામે નીરે ચાલે એ ભક્તિ યોગની રીત છે. એ જગતના કુળ રીતિને ત્યજીને અતિ પ્રેમે હરિના રંગમાં રહે અને પંચ વિષયના હઠ યોગ રોકે, જે ઓહમ શક્તિના છે. જેમ કાચબો ઉલટ સમાવે તેમ એમાં જ રહે છે. જેમ કીડી કણ ઉપાડે તેમ સ્થૂળતામાં શબ્દ લાવીને તો એ સ્થૂળતા શબ્દમાં લાવી એ રાહ ચઢાવે. અને સાંખ્ય યોગ નિજ જ્ઞાન એ અભિમાન ત્યજીને સતનો સંગ્રહ કર. એ વિહંગ માર્ગ પર ચાલીએ તે પર પદ નિર્વાણ પદ, જે પરમાત્માના ઘર છે ત્યાં પહોંચી શકાય છે. તો અમને તો ગુરુ પ્રવીણરામની કૃપાથી હરિને ચિન્હ્યા અને એ અતીત રહ્યા, એટલે એ અજર અમર ઘર પામ્યા. જય ગુરુદેવ. સાધુભાઈ તુરિયા તત્વો જાણી, તેનો માર્ગ પરખનાર સર્વમાય લગ રે. સાધુભાઈ તુરિયા તત્વો જાણી, માંડ કરીને સદગુરુ મળ્યા, તે માર્ગના પાકા રે. સાધુભાઈ તુરિયા તત્વો જાણી, ભિન્ન ભિન્ન ભેદ બતાવો અનુભવ યુક્તિ જાગી. સાધુભાઈ તુરિયા તત્વો જાણી, ભક્તિ યોગ પર હઠ યોગ રે. સાંખ્ય યોગની આગળ મીન પીપલ વિહંગ રે. સાધુભાઈ તુરિયા તત્વો જાણી, એ ત્રણ રહે નિશાને બહુ ભાગી. સાધુભાઈ તુરિયા તત્વો જાણી, જેમ સામે નીરે ચાલે માછલી, આ ભક્તિ યોગની રીત છે. જેમ સામે નીરે ચાલે માછલી, આ ભક્તિ યોગની રીત છે. અતિ પ્રેમ હરી રંગ મારેતા, તજ જગત કુળ પ્રીતિ. સાધુભાઈ તુરિયા તત્વો જાણી, પંચ વિષય રોકી હઠ યોગી, જેમ કાચબો ઉલટ સમાવે. કણયું પાડે રે કીડી, તે સુરતા શબ્દમાં લાવી. સાધુભાઈ તુરિયા તત્વો જાણી, સાંખ્ય યોગ નિજ જ્ઞાન કહે રે. તે સારય સાર જાણી, અભિમાન ત્યાગી સતસંગ્રહ કર. હે વિહંગ રાહ નિર્વાણ રે. સાધુભાઈ તુરિયા તત્વો જાણી, ગુરુ કૃપાથી હરિને ચિન્હે, ગુણો અતીત રહે રે. સદગુરુ પ્રવીણ રામ બોલા. સદગુરુ પ્રવીણ રામ બોલા, અજર અમર ઘર પાયમાં. સાધુભાઈ તુરિયા તત્વ જાણી, સાધુભાઈ તુરિયા તત્વ જાણી. રામ ભરોસે. આ વાણીમાં અવધૂતા જોગી એટલે પરમાત્માને કહે છે.
અને પરમાત્માને જાણનારા જોગી કહે છે કે હે માનવ, સારા અસાર શું છે તે જાણી લ્યો. એટલે અસાર છોડીને સાર સમજી લ્યો. આ જગત કાયા તો ખડબડ સપનાના દોર ચલાવે છે, એટલે એમાં ક્યાંય સુખ નથી. પરંતુ જો તું સુષુપ્તિ સમેટીને મેલી દે તો બધું જ પરલે થઈ જાય. તો એવું કહે છે કે જાગ્રત સ્વપ્ન એ બંને છોડી દે એટલે આપોઆપ પરલે એટલે સહજ થઈ જશે. કેમ કે જાગ્રત તે બ્રહ્મ છે અને સ્વપ્ન એ હરિ છે. એટલે સુસુપ્તિમાં રહે એટલે ત્રિલોકી સુધીની વાત છે, જે તુર્ય અલખ રહેલા છે. જે સગુણ અને નિર્ગુણને પરખીને એના વ્યવહાર કોઈ હંસ અનુભવ કરીને એના વિચાર લખે છે, તો એનો વિચાર કરી લેવો. જો સુષુપ્તિ આસન કરે એટલે જાગ્રત અને સ્વપ્ન બંને મટી જાય. એ તુર્યાથી લઈ લાગે એટલે આત્મા પરમહંસ કહેવાય છે. પછી એમને ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળમાં પણ તે ત્રણેય કાળથી પર રહે છે. એમને કોઈ કાળ નથી નડતા. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ તુર્યા એટલે અલખ પુરુષની લાળ એટલે સોહમને કહે છે. પરા નાભીમાં વસે છે, પશ્યંતી હૃદયમાં, મધ્યમાં કંઠ ખુલે અને વેખરી વાણીના શબ્દો ઉચ્ચારે છે. પરા એ ચિત્ત ચિતવ્યા કરે છે. કેમ કે મન પણ નાભીએ બેઠું છે ને, એટલે મન ક્યાંય સ્થિર નથી રહેતું. પરંતુ પશ્યંતી મનને મારે એટલે દ્રઢ નિશ્ચય કરીને મનને ધ્યાન નથી દેતી. મધ્યમાં જગતના વ્યવહાર લખે અને વેખરી અહંકાર એ ભયવાળી વાણી. તો આ વાણીની અંદર સમજવાની છે. એમને જાણીએ તો એ વાણીની અંદર જ નિર્ભય વાણી જાણી શકાય છે. કેમ કે વાણી જાણ્યા વિના કશું જ કહ્યું કહેવાય નહીં. જેમ વેદ વાણી ગાય છે પરંતુ સમજીને સાચું લખી ન શકે, પરંતુ જે નિર્ભયથી વાણીને સમજ્યા એ સદા સદગુરુ પ્રવીણરામ પાસે દાસલાલ સત્યવાણી ભણે છે. જે અગમ અગોચર સ્થાય છે, જેનો કદી નાશ નથી, એ ઘરની વાણી ભણે છે. જય સદગુરુદેવ. અવધૂત જોગી સારા સાર વિચાર રે, ત્યજય સાર ગ્રહી આચાર. અવધૂત જોગી સારા સાર વિચાર રે, જગત કાયા ખડબડો રે, સપના ડોર હલાવે રે, સુષિપ્ત સમેટી મેલી દે તો સર્વે પરલે થયો જાય. અવધૂત જોગી સારા સાર વિચાર રે, સુષિપ્ત સમેટી મેલી દે તો સર્વે પરલે થયું જાય. અવધૂત જોગી સારા સાર વિચાર રે, જાગ્રત બ્રહ્મ છે ગુરુ રે, સ્વપ્ન પણ હરી રે કેવાય. સુષિપ્ત વાલી રહે છે રે, તુરિયા અલખની હૃદય. અવધૂત જોગી સારા સાર વિચાર રે, સગુણ નિર્ગુણ પરખીને એના લખે રે વ્યવહાર. યગમો નિગમો અનુભવ લખે, હંસ કરીને વિચાર. અવધૂત જોગી સારા સાર વિચાર,
સુષિપ્ત આસન કરે તુરિયાતી લાગે લાય રે જાગ્રત સ્વપ્ન બેવું મટી જાય તો પરમહંસ કેવાય અવધૂત જોગી સારા સાર વિચાર રે તુરિયા માયાસન કરે રે તે માર હે સમાય સુષિપ્ત તુરિયા દેવું મોટાડી દિયે આપો આપ ઠહરાય અવધૂત જોગી સારા સાર વિચાર રે ભૂત રે ભવિષ્ય વર્તમાન કાળમાં રહે ત્રણ કાળથી પર જાગ્રત સ્વપ્ન સુષિપ્ત તુરિયા એ અલખ પુરુષની લાડયવદૂત જોગી સારા સાર વિચાર રે પોરા રે નાભીમાં વસે રે પશ્યંતી હૃદય મુચાર મધ્યમાં કંઠ ખુલે રે વૈખરી શબ્દયુપચાર અવધૂત જોગી સારા સાર વિચાર રે પરાચિત ચિત વ્યાકરે રે પશ્યંતી મનને મારે મધ્યમાં લખે વ્યવારને વૈખરી અહંકાર અવધૂત જોગી સારા સાર વિચાર રે વાણી તે વાણી પઈ રે વાણી કાય વાણીની હાય અવધૂત જોગી સારા સાર વિચાર રે વાણી રે જણા રે વિના રે હવે કાંઈ કહ્યું ન કેવાય અવધૂત જોગી સારા સાર વિચાર રે વેદ રે ગાયતે સાચું રે સમજીને લખી ન શકે રે પ્રવીણ રામ પાસે દાસ લાલ ભણે પ્રવીણ રામ પાસે દાસ લાલ ભણે અગમય ગોચર સ્થાય અવધૂત જોગી સારા સાર વિચાર રે અવધૂત જોગી સારા સાર વિચાર રે રામ ભરોસે તો હવેની વાણીમાં કહે છે કે હે સાધુભાઈ તમે ખોટા પાખંડ ન કરો અને સાચા એવા યોગ યુક્તિને વિચારો અને સીધા ત્રાટક ધ્યાન ધરો એટલે પરમાત્માના દેશમાં ધીરજથી ધ્યાન લગાવીને જગતથી ન્યારા રહો એટલે જગતની કોઈ આશા ન રાખવી એટલે પહેલી જ સિદ્ધિ ઈશ પદની એટલે પરમાત્માના પદને કહે છે તે પામવી એ સદગુરુ કૃપાથી યોગ યુક્તિની ધારાથી જાણી શકાય છે આ શરીરની ઇન્દ્રિયોને દ્રઢ કરો અને ધડ પર નજર નથી વિચારવાની સીધા પરમ પદ પર નજર વિચારવી પછી કહે છે કે 12-16 ઉલટીને અજપા જપાવો એટલે એ શ્વાસા ચાલતા હોય એ વાત છે અને ષટકમળની ખોજ કરવાનું કહે છે તો ષટકમળ એ સોહમ પુરુષને કહે છે તો ત્યાં હરિને મનાવવાની વાત છે
જેથી નુરત સુરત પણ સાથ દેશે, એટલે ઈંગલા પિંગલાની વાત છે. સુરતાના તાર જોડવાથી સૂક્ષ્મણા ઘર પામી શકાય છે. પછી સૂક્ષ્મણા નાડી આકાશે ચઢીને ઉલટા પવન ફૂંકાવો, જેથી સહસ્ત્ર ધારાથી આ ઘટમાળા બાંધી એ રોમે રોમમાં એ જ વન વર્તાય છે. આ 14 લોક તો હરિયાળા છે અને એમાં ફૂલ ફળ છાયા છે એ તો હર કોઈ પામે છે, પરંતુ અમર દેશના ફળ તો કોઈક જ પામી શકે છે. જે અનુભવી હોય એ જ ત્યાં પહોંચી શકે છે. ત્યાં કોઈ કાળ ઝાડ કે કાયા નથી. તો એ બધું જાણનારા સદગુરુ પ્રવીણરામનો મહિમાના ગુણ દાસલાલ ગાય છે. જય સદગુરુદેવ. સાધુભાઈ એવા યોગ વિચારો, ત્રાટક ધ્યાન તે ધરો ધીરજથી, ખેલો જગત થી ન્યારા. સાધુભાઈ એવા યોગ વિચારો, પેલી સીધી ઈસપદની કરો, યોગયુક્ત ધારથી રે. સાધુભાઈ એવા યોગ વિચારો, સરળ શરીર ઇન્દ્રિય દ્રઢ કરી, તડપર દ્રષ્ટિ નહીં વિચારો. સાધુભાઈ એવા યોગ વિચારો, 12 ઉલટીને અજંપા જાપરે જપાવો. સાધુભાઈ એવા યોગ વિચારો, સટકમલની ખોજ કરી રે, પછી હવે હરીને મનાવો. સાધુભાઈ એવા યોગ વિચારો, હવે નુરત સુરત દિયે સાથરે, ગણતા ચલાવો. સાધુભાઈ એવા યોગ વિચારો, તાર તારની વચ્ચે તાતણા લાગે, સૂક્ષ્મણા ઘર પામો. સાધુભાઈ એવા યોગ વિચારો, સૂક્ષ્મણા નાર ચડી આકાશે, ઉલટા પવન ફૂંકાવો. સાધુભાઈ એવા યોગ વિચારો, સહસ્ત્ર ધારે બાંધી, સહસ્ત્ર ધારે બાંધી ઘટમાળા, રોમે રોમ નાવન જાણો. સાધુભાઈ એવા યોગ વિચારો, 14 લોક સે હરિયાળા, પાન ફૂલ ફળ છાયા રે. સાધુભાઈ એવા યોગ વિચારો, જે ત્યાં જઈ શકે તે અમર દેશ, જ્યાં તે જઈ શકે તે રે અમર દેશ ફળ પામે. સાધુભાઈ એવા યોગ વિચારો, અમર દેશ અનુભવી પહોંચે, કાળ ઝાડ નહીં કાયા રે. સાધુભાઈ એવા યોગ વિચારો, પ્રવીણ રામના યોગનો મહિમા, લાલ ગુણ લાગાયે. સાધુભાઈ એવા યોગ વિચારો, સાધુભાઈ એવા યોગ વિચારો. રામ ભરોસે. તો આ વાણીમાં શિષ્ય પોતાના સદગુરુને એમના દેશ આવવાનું કહે છે. કેમ કે સદગુરુના ચરણ જ્યાં ભાવથી પડે એ જગ્યા પવિત્ર બની જાય છે. કેમ કે એ તો અવતાર ધરીને આ ભૂમિ પર રહેલા અનેક ખોટા ધર્મનો નાશ કરીને ભૂમિ પર રહેતા જીવને સત્ય બતાવે છે. અને સંતોના શબ્દો સદા સાચા જ પડે. અને આ જગતમાં સદગુરુ સમાન કોઈ નથી હોતું.
એમની તોલે કોઈ ન આવે. સદગુરુ તો પાખંડ ભક્તિ છોડાવીને સાચું સુખ આપે છે. ભક્તિનો ભાવ પણ વધારે છે. એવા સદગુરુ પ્રવીણરામ હરિનો યુગ યુગ મંગલ મહિમા ગવાય એ વાણી લઈએ. જય સદગુરુદેવ. હર દિન આવ્યો મારા દેશ મારે ઓજી જ્યાં ચરણ પડે ભાવે અપતણા તે થાય પવિત્ર રે ઓજી હર દિન આવું અમારા દેશમાં રે ઓજી દરી અવતાર ભૂમિનો ભાર ઉતારવા દેહ ધરીને સત્ય બતાવે રે ઓજી સંતોના શબ્દો સાચા પડે ના સંતોના શબ્દો સાચા પડે ન કોઈ આવે તો લે રે ઓજી પાખંડ ભક્તિ છોડાવી સુખ આપે ભક્તિના ભાવ વધારે ઓજી પ્રવીણ રામ હરિનો યુગ યુગ મહિમા મંગલો રે ગાઈ રે ઓજી હર દિન આવો અમારા દેશમાં હર દિન આવું અમારા દેશમાં રે ઓજી રામ ભરોસે. આ વાણીમાં કહે છે કે તને સત્ય જ્ઞાની સદગુરુ મળ્યા છતાં હે સજન તે તો પરમાત્માની પ્રીત પણ ન કરી જાણી. હે માનવ, પ્રીત કરીને જે આ સંસારમાં પાછો ફરે એટલે દેવોના પુસ્તકો કે દેવોના ધર્મમાં ન પડે એ સાચી રીત વૈરાગીની છે. પરમાત્માની પ્રીત માટે તો હે જીવ તન મન તો ઠીક પણ શીશ પણ ઉતારીને આપી દેતા હોય છે. એટલે અહીં શીશ કાપીને આપી દેવું એ વાત નથી, પરંતુ ગમે તેવી પરિસ્થિતિમાં પણ સદગુરુનું શરણ ન છોડે, સદગુરુની સાથે અડગ ઊભા રહે એ વાત છે. એમને સુખ દુઃખ કદી પણ મનમાં ન આવે. પરમાત્માને પામવા માટે તો કઠિન વેળા પણ આવે અને એ માર્ગ ચઢવા બહુ જ કઠિન છે. ક્યારેક મન ઉદાસ રહે તો ક્યારેક આનંદમાં ગીત ગાય, પરંતુ આપણો દ્રઢ નિશ્ચય હોવો જોઈએ કે આપણા આશિક મહેલ અને ઈશ્કના ઝરૂખા સુધી પહોંચવું એ સીધી દિવાલે ચઢવા જેવી વાત છે. છતાં પણ પ્રભુને પામવા માટે હરિને પલ પલ પ્રીત કરીને એમને નિત્ય હૃદયમાં લખી લેજો. સદગુરુ પ્રવીણરામ કહે છે કે નહીં તો પ્રભુના વિયોગમાં ને વિરહમાં દિવસ વીતી જશે અને ફરી આ જન્મ મરણમાં ગોથા ખાશો. એટલે ગમે તેમ કપરી પરિસ્થિતિમાં પણ સદગુરુ કૃપાથી પ્રભુને જાણીને એમની સાથે પ્રીત કરી લેવાનું કહે છે. જય સદગુરુદેવ. સજન તે કરી ના જાણી પ્રીત રે, સજન તે કરી ન જાણી પ્રીત રે, પ્રીત કરી પાછો ન વળે રે, તે વેરાગીની રીત રે, સજન તે કરી ન જાણી પ્રીત રે, તે વેરાગીની રીત રે, સજન તે કરી ન જાણી પ્રીત રે, પ્રીતને કારણ તન મન રૂપિયા, પ્રીતને કારણ તન મન રૂપિયા, સદીએ નિત્ય રીત રે, સજન તે કરી ન જાણી પ્રીત રે, પ્રીતને કારણ તન મન રૂપિયા, સદીએ નિત્ય રીત રે, સજન તે કરી ન જાણી
પ્રીત રે સુખ દુઃખનો મન માન લાવે નિસદિન રહે નિચિત રે નિસદિન રહે નિચિત રે ક્યારેય મન રહે રે ઉદાસ ક્યારેય મન ગાય ગીત રે સજન તે કરી ન જાણી પ્રીત રે આશિક મેલી અને ઈશક જરૂખા એ છે વટવાય ગમની ભીતરે સજન તે કરી ન જાણી પ્રીત રે પલ પલ પ્રીત કરો રીને લખજો નિત રે સજન તે કરી ન જાણી પ્રીત રે પ્રવીણ રામ વિના વિરહ વિયોગે દિવસ જાય વિતરે દિવસ જાય વિતરે સજન તે કરી ન જાણી પ્રીત રે સજન તે કરી ન જાણી પ્રીત રે આ વાણીમાં કહે છે કે હે સદગુરુદેવ, તમારી કૃપા અમારા પર સદા વરસતી રહે છે. હે ગુરુદેવ, તમે તો પરમ લોકથી આવીને અમને બ્રહ્મના જ્ઞાન બતાવ્યા અને મેં મનથી શત દર્શન કર્યા તો રામના ભેદ જોયા. ઘણા જીવોને વચન આપીને અનેકને શબ્દ જ્ઞાન સમજાવ્યા અને પરમાત્માનો જે ગુપ્ત ભેદ હતો તે પણ અમને નજરે નિરખાવ્યો, જેથી અમને આ ત્રિલોકીના દેશમાંથી મુક્તિ મળી અને બહુ જ આનંદ આવ્યો. એવી સદગુરુની કળા લખી ન શકાય. જે સંત સુરા હોય તે જ લખી શકે છે. તો એવા સદગુરુ પોતે તરે છે અને અનેક જીવોને આ દુખાલય નગરીથી તારે છે. સારો ભેદ બતાવીને અનુભવ તત્વ પણ બતાવ્યા અને અમને એવી સહજ સમાધિ ઘટમાં લાગીને કે જીવન મુક્તિનો આનંદ આવ્યો, જેથી આપમાં જ આપ સમાયા. એ અકથ વાત કહી ન શકાય એવી, જેમ આપમાં જ આપ સમાયા. તો અમારા સદગુરુએ અમારી દુર્મતિ દૂર કરીને સમજાવ્યા કે જેથી મારું તારું અહીં કંઈ નહીં રહે. એવા સદગુરુ પ્રવીણરામ પૂરણ પદ પામ્યા, એમાં કશું જ ખોટું કહી ન શકાય. જય સદગુરુદેવ. ગુરુ તમારી મેરયો મારે મન ભાઈ હોય મારે મન ભાઈ પરમ લોકથી સદગુરુ આવ્યા બ્રહ્મ જ્ઞાન બતાવ્યું ગુરુ તમારી મેર મનથી સરસટ દર્શન હે નર સર્વને સપ્ત ભેદ કે ખાયો ગુરુ તમારી મેર સર્વને વચન આપી શબ્દ કહી કહી સમજાવ્યા ગુપ્ત ભેદ પ્રગટ કર્યો રે ત્યાંથી મોજ મુક્તિની પામી ગુરુ તમારી મેર ગુરુ તમારી મેર સતગુરુ કડા લખી નવ જાય જેમ તેમ પણ લખી ન લખાય જેમ તેમ પણ લખી ન લખાય તે તો લખી કોઈ સંત સુરમાં પોતે તરે ને બીજાને તારે ગુરુ તમારી મેર ગુરુ તમારી મેર સમર્થ યમને ભેદ લુખાવ્યા અનુભવ તત્વ બતાવ્યા અનુભવ તત્વ બતાવ્યા સહજ સમાધિ લાગી ઘટમાહી જીવન મુક્તિનો આનંદ દેખાય ગુરુ તમારી મેર ગુરુ તમારી મેર
આપમાં જ આપ પ્રકાશિયા, કઈ સાંભળ્યું નવ જાય. અકથવાત કથી નવ જાય, આપમાં જ આપ સમાઈ. ગુરુ તમારી મેર, ગુરુ તમારી મેર. દુર્મતિ દૂર કરી સમજાવ્યા, મારું તારું રહે નહીં કાયો. પ્રવીણ રામ પુરાણ પદ પાયમાં, પ્રવીણ રામ પુરાણ પદ પાયમાં. હવે કશું કહ્યું ન કેવાય, ગુરુ તમારી મેર, ગુરુ તમારી મેર. રામ ભરોસે. જેમને પ્રભુના ઘરની કે પ્રભુના નામની લાઈ લાગી હોય એ તો સદગુરુના દરબારમાં જાય, કેમ કે સત્ય જ્ઞાન તો સદગુરુ જ બતાવી શકે અને પ્રભુને અને પ્રભુના નામને બતાવી શકે. તો સાચી વાત તો ભાવ સેવા અને ભાવ બંદગી હોય એ ભાવથી જ ગુરુના ભાવ આપણા પર ફળે. ભાવ વિના બધું જ જૂઠું છે. ભાવ વિના તો આખું જગત પ્રભુથી નિષ્ફળ છે અને પસ્તાઈને રડે છે. હરિસેવા એ જ ગુરુ બંદગી સાધુજનની પાસે હોય છે. જેમના ભાગ્ય ઉઘાડ્યા હોય એમને પૂરણ પ્રકાશ થાય છે. આ તો મેળા મંડપ વાળા ભેગા થઈને આ જગતના જીવને સત્ય ધર્મ, જે નિજ આત્માનો ધર્મ ભૂલવાડીને નિજથી દૂર ફેંકી દીધો છે. એટલે હે માનવ, આપણું કોઈ નથી એવો આ જગ સંસાર છે. એટલે હે માનવ, જેવું વાવીએ તેવું ઉગશે. એટલે જે સદગુરુને જાણીને લાવો લઈ ગયા અને બીજા હારીને આ ભવ સંસારમાં રખડતા રહ્યા. ભક્તિ કમાઈથી ઘણા આગળ તર્યા, હજુ તરશે અને હજુ ઘણા ઘણા જીવો તરસ્યા રહ્યા છે. એટલે ગુરુના તાર્યા શિષ્ય તરે અને એમની 84ની ખાણી મટે, બાકી આપમેળે કોઈને ખાણી મટતી નથી. તો સદગુરુ વારંવાર કહે છે કે હે જીવ, તમે ચોથો લોક પરખી લ્યો. જય સદગુરુદેવ. લાય લાગી હરિ નામની, સદગુરુને દરબાર રે. કરય અભિલાષા હરિ નામની, ભવસાગર ઉતારે પાર. લાય લાગી હરિ નામની, સદગુરુને દરબાર. ભાવ સેવા ભાવ બંદગી રે, ભક્તિ બળે ગુરુ ભાવ. ભાવ વિના જગ નિષ્ફળ ગયા, રોઈ જોઈ પોસતાય. લાય લાગી હરિ નામની, સદગુરુને દરબાર. હરિ સેવા ગુરુ બંદગી, સાધુ જનની પાસ. ભાગ્ય મારા યુગડિયાને, પૂર્ણ થયો પ્રકાશ. લાય લાગી હરિ નામની, સદગુરુને દરબાર રે. મેળા મંડપ ભેળા થયા રે, જગે હટાવ્યો બજાર. ત્યાં આપણું કોઈ નહીં, એવો જગ સંસાર. લાય લાગી હરિ નામની, સદગુરુને દરબાર રે. જે વાવીએ તે યુગ સે રે, કરે હરી ફળ તૈયાર. કોઈ લાવો લઈ ગયા રે, કોઈ ગયા રી. લાય લાગી હરિ નામની, સદગુરુને દરબાર. આગળ તર્યા હજુ તરે,
છતાં કોઈ તરસ્યા રહ્યા, ભક્તિ કમાયતી ચેતરિયા. સાંભળી લેજો નર નાર, લાય લાગી હરિના મને. સદગુરુને દરબાર, ગુરુના તરિયા શિષ્ય તરે. મટે 84 નિખાણ, પ્રવીણ રામ કહે જીવ. તમે ઓળખેલ્યો ચોથો લોક, તમે ઓળખેલ્યો ચોથો લોક. લાય લાગી હરિના મને, સદગુરુને દરબાર. લાય લાગી હરિના મને, સદગુરુને દરબાર. રામ ભરોસે. આ વાણીમાં શિષ્ય કહે છે કે મારે મન તો મારા સદગુરુ દાતા વસે છે, જે મારા પરમ ગુરુ દાતા છે. મને જગતની ઝંઝાળ છોડાવી દીધી અને નિજ સાથે સંગ કરી લીધો. ભવસાગરના ભ્રમ પણ મટાડ્યા અને મારા લેખ તો મારા ગુરુ વિધાતાએ સારા એવા લખ્યા. તો પરમાત્માના જ્ઞાની હોય છે તે લેખ માથે મેખ મારીને લેખ લખી શકે છે. એટલે આપણી વિધાતા સદગુરુ સિવાય બીજું કોઈ નથી હોતું. પરંતુ સદગુરુના શરણે ન રહીએ તો આપણા લેખ આપણે ખુદ જ બુરા લખીએ છીએ. એટલે જન્મ મરણમાં રહેવાના જ લખીએ છીએ એ વાત છે. સદગુરુએ તો મને નિજ નામના સમરણ આપ્યા, જેમને આઠે પહોર હૃદયથી ગાતા. સદગુરુએ આ દુર્લભમાંથી સુલભ બનાવ્યો અને દયા કરીને ઉગાર્યો. અવઘટ ઘાટ જવું અને એના દ્વાર ખોલવા બહુ કઠિન છે, જે એના 10મા દ્વાર સદગુરુએ ખોલી દીધા. રામ ભરોસે. જય ગુરુદેવ. મારે મન વસે સદગુરુ દાતા, સદગુરુ દાતા હો પરમ ગુરુ દાતા. જગતની ઝંઝાળ છોડાવી દીધી, સંગ કરી લીધો ની સાથે રે. મારે મન વસે સદગુરુ દાતા, સદગુરુ દાતા હો પરમ ગુરુ દાતા. ભવસાગરના ભ્રમ મટાડ્યા, ભવસાગરના ભ્રમ મટાડ્યા. લખિયા લેખ ગુરુ વિધાતાએ સારા. મારે મન વસે સદગુરુ દાતા. નિજ નામના સ્મરણ આપ્યા, આઠે પહોર હૃદયમાં ગાતા. મારે મન વસે સદગુરુ દાતા, સદગુરુ દાતા હો પરમ ગુરુ દાતા. દુર્લભમાંથી ગુરુએ સુલભ બનાવ્યા, તમે દયા કરીને યુગાયરા. મારે મન વસે સદગુરુ દાતા, સદગુરુ દાતા હો પરમ ગુરુ દાતા. અવઘટ ઘાટ વિષમ બહુ ફાટ્યા, અવઘટ ઘાટ વિષમ બહુ બાટ્યા. સદગુરુએ ખોલી દીધા 10 દ્વારા. મારે મન વસે સદગુરુ દાતા, સદગુરુ દાતા હો પરમ ગુરુ દાતા. પ્રવીણ રામ, સદગુરુ પ્રવીણ રામની આરતી. પલ પલ કરું દિવસ ને રાત. મારે મન વસે સદગુરુ દાતા, સદગુરુ દાતા હો પરમ ગુરુ દાતા.
સદગુરુ દાતા પરમ ગુરુ દાતા. રામ ભરોસે.